हेलो स्टूडेंट्स, ધોરણ 12 કોમર્સ અકાઉન્ટ વિષયમાં આપણે જોઈ રહ્યા છે પ્રકરણ 5 ભાગીદારનો પ્રવેશ। આ દાખલો પરીક્ષાની અંદર સેક્શન ઈમાં 8 માર્કમાં પૂછાય છે। આ દાખલો શીખવા માટે વિડીયોને અંત સુધી જોશો। તો હવે જોઈએ દાખલા નંબર 9। આસ્થા અને આહના એક પેઢીના ભાગીદારો છે। તારીખ 31/3/17 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ આપેલું છે। હવે આપણને પાકા સરવૈયા પછી નીચે કેટલાક પોઈન્ટ આપ્યા છે તો એ જોઈએ। તારીખ 1/4/17 થી તેઓએ સોનુને નવા ભાગીદાર તરીકે દાખલ કરી। પ્રવેશની શરતો નીચે મુજબ હતી અને ટોટલ આપણને બધી શરતો આપી છે। તો આ સાથે કહી શકાય કે પહેલા બે ભાગીદારો હતા, આસ્થા અને આહના। ત્યારબાદ નવા ભાગીદાર તરીકે એમણે સોનુને દાખલ કરી, એટલે હવે ભાગીદારો થશે 3, આસ્થા, આહના અને સોનુ। અને છેલ્લે જરૂરી ખાતા અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો। જરૂરી ખાતા એટલે કે આપણે બનાવવાનું આવશે આમાં પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ અથવા બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું। તો હવે આપણે આ દાખલો શરૂ કરીએ। હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 12 અકાઉન્ટમાં આપણે જોઈ રહ્યા છે પ્રકરણ 5। પ્રકરણ 5નું નામ છે ભાગીદારનો પ્રવેશ। સ્વાધ્યાયનો હવે આપણે જોવાનો છે દાખલા નંબર 9। તો આ દાખલો ગણવા માટે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અને પાકું સરવૈયું બનાવવાનું છે। તો સૌથી પહેલાં આપણે જે મૂડી ખાતા અને રોકડ ખાતાની બાકીઓ છે એ લખી નાખવાની। તો રોકડ ખાતાની બાકી લખવા માટે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર જુઓ, રોકડ આપેલું છે આપણને, તો લખવાનું બાકી આગળ લાવ્યા। તો રોકડની બાકી આપણને આપેલી છે 16,000, તો રકમ આવશે 16,000। રોકડ એ મિલકત કહેવાય, મિલકતની હંમેશા ઉધાર બાકી હોય। એના પછી આપણે ભાગીદારોના મૂડી ખાતાની બાકી લખવાની। તો મૂડી ખાતાની બાકી એ જમા બાકી હોય છે, એટલે જમા બાજુ પર લખીશું બાકી આગળ લાવ્યા। એમાં આસ્થા એની મૂડી આપી છે 76,000 અને આહનાની મૂડી આપી છે 48,400। ત્રીજા ભાગીદારમાં હમણાં કંઈ નહીં આવે, ત્યાં ડેશ કરી દેવાની। તો સૌથી પહેલાં આ બે બાકીઓ લખ્યા પછી આપણે શરૂઆત કરવાની હવાલા સોલ્વ કરવાની। તો જોઈએ પહેલો પોઈન્ટ, સોનુ મૂડી તરીકે 80,000 રૂપિયા રોકડા લાવે છે। હવે સોનુ એ નવો ભાગીદાર છે, એ રોકડા લાવે એટલે આમનોંધ એવી થાય રોકડ ખાતે ઉધાર તે સોનુના મૂડી ખાતે। તો રોકડ ખાતે ઉધાર એટલે રોકડમાં ઉધાર બાજુ પર વિગતમાં લખાશે સોનુના મૂડી ખાતે અને રકમ લાવે છે 80,000 અને સોનુના મૂડી ખાતે જમા। તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ પર લખીશું રોકડ ખાતે, સોનુના ખાનામાં 80,000। તો આ મૂડીની એન્ટ્રી લખાઈ ગઈ। એના પછી અને તેના ભાગની પાઘડી પૈકી 72,000 રૂપિયા રોકડા લાવશે। તો સૌથી પહેલાં આપણે પાઘડીની ગણતરી કરવી પડશે। તો આપણે એક્સ્ટ્રા ગણતરી તરીકે એ લખીએ। સૌથી પહેલું આપણને આ દાખલામાં જૂનું પ્રમાણ આપેલું છે, સરખે હિસ્સે સમજી લેવાનું, ન આપે એટલે કે 1/1 અને નવું પ્રમાણ આપેલું છે। નવું પ્રમાણ અહીંયા આપેલું છે પોઈન્ટ નંબર 2માં 4/3/3। તો સૌથી પહેલું આપણે ત્યાગની ગણતરી કરીશું। તો એના માટે હેડિંગ ત્યાગની પ્રમાણની ગણતરી। હવે સૌથી પહેલું જૂનું પ્રમાણ યાદ રાખજો। જૂનું પ્રમાણ ન આપેલું હોય એટલે શું સમજવાનું, 1/1 અને ત્યારબાદ આપણને આપ્યું છે નવું પ્રમાણ। નવું પ્રમાણ દાખલાના પોઈન્ટ નંબર 2માં છે 4/3/3।
3:3. તો આના આધારે આપણે શોધવાનો છે ત્યાગ. તો ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો ત્યાગ કોને થાય? તો યાદ રાખજો, ત્યાગ હંમેશા એ જૂના ભાગીદારો એટલે કે પેઢીમાં ચાલુ રહેતા ભાગીદારોને થાય. તો સૌથી પહેલું આપણે ગણીશું આસ્થા અને પછી ગણીશું આહનાની ગણતરી. હવે તો જૂનો ભાગ એટલે 1/2 બંનેમાં આવશે 1/2 માઇનસ એમનો નવો ભાગ 4 અને ટોટલ થશે 10 અને અહીંયા આવશે 3/10. ફરી સમજાવું, 1/1 એટલે 1/2 બંનેમાં, જ્યારે 4/3/3 એટલે 4/10 અને 3/10. તો ગુણાકાર થશે 10 દુ 20, બંને બાજુ 10 દુ 20 અને ક્રોસ ગુણાકાર કરી દેવાનો. 10 એકા 10, 4 દુ 8, 10 એકા 10 અને 3 દુ 6. તો આ સાથે અહીંયા આવશે 2/20 અને અહીંયા આવશે 4/20. માટે ત્યાગનું પ્રમાણ બરાબર 2/4. છેદ સરખો આવી ગયો એટલે ત્યાગનું પ્રમાણ 2/4 બરાબર શું બનશે? 1/2. તો આ રીતે આપણને મળી ગયું ત્યાગનું પ્રમાણ. હવે એના પછીનો સ્ટેપ આપણે ગણવાની પાઘડી, કારણ કે આપણને પોઈન્ટ નંબર 1માં પાઘડીનો પોઈન્ટ આપેલો છે. તો હવે ગણતરી કરીએ પોઈન્ટ નંબર 2 પાઘડીની. તો હેડિંગ લખીશું નવો ભાગીદાર એટલે કે સોનુના હિસ્સાની પાઘડી. હવે સોનુના હિસ્સાની પાઘડી આપણે શોધવાની છે. તો આપણને પોઈન્ટ નંબર 3માં પાઘડીનું મૂલ્ય આપેલું છે 40,000. એ પેઢીની પાઘડી થઈ એટલે 40,000 ગુણ્યા નવા પ્રમાણની અંદર તમે જોઈ શકો છો કે નવા પ્રમાણ એ છે 4/3/3 એટલે કે સોનુનો હિસ્સો થશે 3/10. તો અહીંયા જવાબ આવશે 40,000 ગુણ્યા 3/10 એટલે સોનુના હિસ્સાની પાઘડી આવશે ₹12,000. હવે 12,000માંથી આપણને પોઈન્ટ નંબર 1માં આપેલું છે કે સોનું તેના ભાગની પાઘડી પૈકી, હવે તેના ભાગની પાઘડી કેટલી આવી? 12,000. તો આ 12,000માંથી સોનું ₹7200 રોકડા લાવે છે. તો આપણે એની ગણતરી કરવા માટેની આમનોંધ લખવાની. હવે જે ₹7200 રોકડા લાવે છે તો એની એન્ટ્રી લખીએ. તો લખવાનું સ્ટેપ નંબર 1, સોનું પાઘડી પેટે ₹7200 રોકડમાં લાવે છે. તો આની એન્ટ્રી થશે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે રકમ આવશે 7200. તો આ થઈ પહેલી એન્ટ્રી અને આની બીજી આમનોંધ લખીએ. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર ખાતે ઉધાર 7200 તે આસ્થાના મૂડી ખાતે તે આહનાના મૂડી ખાતે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બરાબર.
7200 ને હવે આ જે પાઘડી નવો ભાગીદાર જ્યારે પાઘડી લાવે બરાબર ત્યારે આ બે એન્ટ્રી રોકડના પોઈન્ટમાં આવશે અને આ જે 72,000 છે એ આપણે એમના ત્યાગના પ્રમાણ એટલે કે 1/2માં વહેંચીશું. તો ગણતરી કરીએ. 7200 ગુણ્યા 1/3 એટલે પહેલામાં આવે છે 2400 અને બીજા ભાગીદારની ગણતરી 7200 ગુણ્યા 2/3 એટલે બીજા ભાગીદારમાં આવે છે 4800 રૂપિયા. તો આ રીતે જે 12,000 છે સોનુના હિસ્સાની પાઘડી આવી ટોટલ 12,000. તો 12,000માંથી 7200 એ રોકડમાં લાવે છે એટલે કે આ 7200ની ગણતરી થઈ ગઈ બરાબર છે. હવે સમજીએ તો 12,000 માઇનસ 7200 એ રોકડા લાવે છે તો 4800 જે વધ્યા એ રોકડમાં લાવતો નથી. આપણે આ 7200ની એન્ટ્રી આપી પણ હજી 4800ની એન્ટ્રી એ બાકી છે જેનો કોઈ ઉલ્લેખ અહીંયા આપેલો નથી. એટલે આમ એક ગુપ્ત રીતે એક હવાલો કહી શકાય જે ખરેખર પરીક્ષાની અંદર કેટલીક વખત ભૂલાઈ જતો હોય છે. આપણને જે પોઈન્ટ નંબર 1માં આપેલું છે એ જ દેખાય કે 7200 રૂપિયા રોકડા પાઘડી પેટેલા આવે છે પણ આ 4800નો ધ્યાન ન રહે એટલે પછી એ ભૂલ પડતી હોય છે. તો આપણે હવે આ 4800ની અસર આપવાની એટલે જ આપણે અહીંયા પોઈન્ટ નંબર 1 લખ્યો. હવે ગણીએ પોઈન્ટ નંબર 2. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ પાઘડીનો, તો ખાસ ધ્યાન આપજો. હવે લખીશું પોઈન્ટ નંબર 2. સોનું તેના ભાગની પાઘડી પેટે ₹4800 રોકડ લાવતો નથી અથવા સોનું લાવતી નથી એવું પણ કહી શકાય. એટલે એ જોઈ લેવાનું. ઓકે, તો હવે એની એન્ટ્રી સોનું એ પાઘડી પેટે બરાબર 4800 રૂપિયા રોકડમાં નથી લાવતું. તો હવે યાદ રાખજો ડાયરેક્ટ મૂડી ખાતે અસર કેવી રીતે અપાય. તો જે ભાગીદાર પ્રવેશ મેળવતો હોય એનું ખાતું ઉધાર થાય એટલે કે સોનુના મૂડી ખાતે ઉધાર તે જે ભાગીદારોએ ત્યાગ કર્યો છે એમના ખાતા જમા થાય. તો અહીંયા તે આસ્થાના મૂડી ખાતે અને પછી આવશે તે આહનાના મૂડી ખાતે. હવે આ જે 4800 છે એ 4800 આપણે 1/2માં વહેંચવાના. તો 4800 ગુણ્યા 1/3 એટલે થશે 1600 અને બીજા ભાગીદારમાં 4800 ગુણ્યા 2/3 એટલે થશે 3200. તો આ રીતે પાઘડીની બંને પોઈન્ટની ગણતરી એ અહીંયા પૂરી થાય છે બરાબર. તો હવે આપણે એની એન્ટ્રીઓ કરવાની છે. સૌથી પહેલું જે પહેલો પોઈન્ટ હતો 7200 રૂપિયા રોકડા લાવે છે એની 2 એન્ટ્રી કરીએ. એટલે કે રોકડ ખાતામાં ઉધાર બાજુ પર લખીએ. તો રોકડમાં ઉધાર બાજુ પર વિગતમાં આવશે પાઘડીના પ્રીમિયમ ખાતે એ રકમ આવશે 7200 અને એની બીજી એન્ટ્રીની ખતવણી થશે મૂડી ખાતામાં જમા બાજુ પર. તો ભાગીદારોના જે મૂડી ખાતા છે એમાં જમા બાજુ પર લખીએ પાઘડીના પ્રીમિયમ ખાતે અને બંનેમાં જે રકમ વહેંચી 2400 અને 4800 એની એન્ટ્રી આવશે 2400 4800 અને છેલ્લા ભાગીદારમાં ડેશ. તો આ થઈ પહેલી એન્ટ્રી એટલે કે જે રોકડમાં ભાગ લાવે છે એની ખતવણી થઈ. હવે આપણે ખાસ
પોઈન્ટ નંબર 2, જે ભાગીદાર રોકડમાં લાવતો નથી અને ડાયરેક્ટ જે મૂડી ખાતે અસર આવી તો એની ખતવણી કરીએ. ખાસ આ બહુ જ મહત્વની એન્ટ્રી છે, એની ખતવણી જોઈ લઈએ. સોનુના મૂડી ખાતે ઉધાર એટલે કે ઉધાર બાજુ પર મૂડી ખાતામાં વિગતમાં આ બંનેના મૂડી ખાતાના નામ લખાશે. તો ખાસ આની ખતવણી સમજી લેજો. બરાબર. સોનુના મૂડી ખાતે ઉધાર એટલે કે મૂડી ખાતામાં ઉધાર બાજુ પર વિગતમાં આવશે આસ્થાના મૂડી ખાતે અને પછી આવશે આહનાના મૂડી ખાતે અને રકમ આવશે સોનુના ખાનામાં. બરાબર છે. તો જોઈ લઈએ. આસ્થાના મૂડી ખાતે એમાં આવશે 1600 અને આહનાના મૂડી ખાતે એમાં આવશે 3200. તો આપણે આગળથી આ ખતવણી કરી. બરાબર છે. ત્યારબાદ હવે આસ્થા અને આહના એ બંનેના મૂડી ખાતા જમા થાય છે. તો જમા બાજુ પર વિગતમાં આવશે સોનુના મૂડી ખાતે. સોનુના મૂડી ખાતે આસ્થાના ખાનામાં 1600 અને આહનાના ખાનામાં 3200. તો આ પોઈન્ટ થયા પાઘડીના, જે ખૂબ જ મહત્વની આમનોંધો હતી. તો દરેક વિદ્યાર્થી આ પાઘડીના પોઈન્ટને ખાસ સમજીને એમાં કામ કરે. તો આ ખતવણી સાથે આપણે પોઈન્ટ પૂરો કર્યો, પોઈન્ટ નંબર 1. બરાબર છે. ત્યારબાદ પોઈન્ટ નંબર 2, નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. એ તો આપણે એના પરથી ત્યાગનું પ્રમાણ શોધી લીધું છે. ઓકે. પોઈન્ટ નંબર 3, પાઘડીનું મૂલ્યાંકન એ 40,000 કરવામાં આવ્યું. એ પણ આપણે પોઈન્ટ પાઘડીમાં સોલ્વ કરી નાખ્યો. હવે પોઈન્ટ નંબર 4, કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો છે. હવે તમે જૂના પાકા સરવૈયામાં જુઓ, મૂડી દેવા બાજુ પર કામદાર વળતર ભંડોળ આપેલું છે 4800. તો અહીંયા એક વસ્તુ સમજવાની છે કે 4800 છે તો એમાંથી આપણે ચોથા પોઈન્ટમાં કામદાર વળતરનો દાવો એ 3200 રાખેલો છે. બરાબર. તો આપણે એ કામદાર વળતરનો દાવો 3200 એ એઝ ઇટ ઇઝ રહેવા દેવાનો. બરાબર છે. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર લખીશું. અહીંયા મૂડી આવશે લખવાની શરૂઆતમાં, એટલે નીચેના ભાગે લખીએ કામદાર વળતર ના દાવા ખાતે રકમ 3200. હવે એક વસ્તુ અહીંયા સમજવાની છે કે કામદાર વળતર અનામતે ભાગીદારો વચ્ચે વહેંચાય. બરાબર. પણ અહીંયા ટોટલ વળતર પેટે આપણને ભંડોળ આપેલું છે એ છે 4800. 4800માંથી 3200 આપણે રાખવાનું છે. તો વધ્યા 1600. તો એ 1600 આપણે ભાગીદારો વચ્ચે વહેંચી દેવાનું. બરાબર. ખાસ 4800 હતું એમાંથી આપણે 3200ની જોગવાઈ કરવાની છે. તો 1600 વધે છે તો આ 1600 ભાગીદારો વચ્ચે એમના મૂડી ખાતામાં જમા બાજુ પર વહેંચી દેવાય. તો મૂડી ખાતામાં જમા બાજુ પર આવશે કામદાર વળતર અનામત ખાતે. બરાબર. તો આ 1600 1/1 એટલે કે એમના જૂના પ્રમાણમાં વહેંચાશે અને એ છે જૂનું પ્રમાણ સરખે હિસ્સે, એટલે રકમ આવશે બંનેમાં 800. આ ખાસ, નહીં તો અમુક વિદ્યાર્થીઓ એ ભૂલ કરતા હોય છે કે કામદાર વળતર અનામત વહેંચવાનું છે તો પૂરેપૂરું 4800 વહેંચી દે એટલે પછી આ જવાબ ન આવે. પૂરેપૂરું નથી વહેંચવાનું, કારણ કે નીચે હવાલામાં આપણને કંઈક કીધેલું છે. ઓકે. તો અહીંયા આ પોઈન્ટ પૂરો થાય છે, પોઈન્ટ નંબર 4. હવે આગળ જોઈએ પોઈન્ટ નંબર 5, રોકાણો 19200માં આહના લઈ જશે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. બરાબર. રોકાણો. તો સૌથી પહેલું મિલકત લેણા આપણે લખવાના રોકાણો. રોકાણો આપણને આપેલા છે 20000. હવે ભાગીદાર લઈ જ જાય છે એટલે હવે એ નવા પાકા સરવૈયામાં નહીં આવે. પણ આપણે અહીંયા સમજવા માટે કે એન્ટ્રીઓ કેવી રીતે આવી, તો એની એન્ટ્રી અહીંયા આપણે મિલકત લેણા આપી રહ્યા છે. તો રોકાણો 20000. હવે આહના લઈ જાય છે 19200માં. બરાબર. બીજી એક વાત કે 19200માં લઈ જાય છે એનો મતલબ એ છે કે એની કિંમત 19200 કરવી પડે, એટલે માઇનસ ઘટાડો થશે
પણ એ ઘટાડા માટે આપણે રોકાણ વધઘટ ભંડોળ એ ઊભું કરેલું છે, તો માઇનસ રોકાણ વધઘટ ભંડોળ ખાતે 800 રૂપિયા અને હવે વધ્યા 19,200. રોકાણ વધઘટ ભંડોળ આપણી પાસે છે, એમાંથી આપણે 800નો ઉપયોગ કર્યો એટલે કે 800 રૂપિયા માંડી વાળ્યા. હવે 19,200 વધ્યા અને એ કોણ લઈ જાય છે? તો આપણને આપેલું છે પોઈન્ટ નંબર 5માં કે રોકાણો 19,200માં આહના લઈ જાય છે. તો લખવાનું આહનાના મૂડી ખાતે 19,200માં લઈ જાય છે એટલે બહાર આઉટર કોલમ ડેશ આવશે. એકચ્યુઅલી રોકાણો અહીંયા આવે જ નહીં, પણ આ એન્ટ્રીઓ સમજવા માટે આ લખવું જરૂરી છે. હવે રોકાણ વધઘટ ભંડોળનો આપણે અહીંયા ઉપયોગ કર્યો રકમ માંડી વાળવા માટે, કારણ કે રોકાણોની કિંમત ઘટી હતી. તો હવે આપણે જોઈએ રોકાણ વધઘટ ભંડોળ જૂના પાકા સરવૈયામાં કેટલું આપેલું છે, તો એ છે 1600. તો એક વસ્તુ સમજવા જેવી છે અહીંયા કે રોકાણ વધઘટ ભંડોળ છે 1600, એમાંથી 800 રૂપિયાનો અહીંયા આપણે ઉપયોગ કર્યો. તો હવે કેટલા વધશે? બીજા 800 રૂપિયા વધે. તો એ 800ની એન્ટ્રી આપણે અહીંયા આપવાની થાય, જે ભાગીદારો વચ્ચે વહેંચાશે. તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ પર લખીશું રોકાણ વધઘટ ભંડોળ ખાતે રોકાણ વધઘટ ભંડોળ. હવે 800 રૂપિયા વધ્યું એટલે આપણે 400 રૂપિયા અહીંયા વહેંચી દઈશું. ખાસ અહીંયા પણ ભૂલ એ થતી હોય છે કે રોકાણ વધઘટ ભંડોળ એ પૂરેપૂરું વહેંચી દેવામાં આવતું હોય છે 1600. તો એવું કરવાનું નથી, કારણ રોકાણોની કિંમત ઘટે છે અને પછી ભાગીદાર લઈ જાય છે. તો આ ખાસ, અને 1600 રૂપિયાનું રોકાણ વધઘટ ભંડોળ હતું, 800 રૂપિયા આપણે અહીંયા માંડી વાળ્યા, તો બીજા 800 વધ્યા, તો એ 800ની એન્ટ્રી અહીંયા સરખે હિસ્સે 400 આપણે આપી. હવે ભાગીદાર લઈ જાય, યાદ રાખજો કોઈ પણ મિલકત ભાગીદાર લઈ જાય તો યાદ રાખજો એમાં મૂડી ખાતામાં ઉધાર બાજુ પર આવશે. તો મૂડી ખાતા એમાં ઉધાર બાજુ પર લખવાનું રોકાણો ખાતે, અને જે ભાગીદાર લઈ જાય તો આહના લઈ જાય છે, તો આહનાના ખાનામાં લખીશું 19,200. તો આહનાના મૂડી ખાતામાં 19,200 આપણે એન્ટ્રી આપી. હવે અહીંયા આપણો આ પોઈન્ટ નંબર 5 એ પૂરો થાય છે. પોઈન્ટ નંબર 6, રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 2400 નોંધેલ નથી. હવે રોકાણો પર વ્યાજ એ મળવાનું બાકી છે, એની એન્ટ્રી નથી કરી, તો એની એન્ટ્રી આવશે. સૌથી પહેલું લખાશે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પર. તો પુનઃમૂલ્યાંકન ખાતું લખવાનું, એમાં જમા બાજુ પર મળવાનું બાકી રોકાણોનું વ્યાજ. રકમ છે 2400 રૂપિયા. અને એની બીજી અસર એ આવશે મળવાનું બાકી છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા. મળવાનું બાકી રોકાણોનું વ્યાજ રકમ આવશે 2400 રૂપિયા મિલકત લેણા. તો આ સાથે આપણો પોઈન્ટ નંબર 6ની એ ગણતરી પૂરી થઈ. હવે પોઈન્ટ નંબર 7, લેણદારોએ લખેલી દેવી હુંડી 2000 સ્વીકારેલ જે ચોપડે નોંધેલ નથી. લેણદારોએ દેવી હુંડી સ્વીકારી એનો મતલબ આપણા લેણદારો એટલા ઘટે, અને બીજી બાજુ એમણે દેવી હુંડી સ્વીકારી એટલે દેવી હુંડી આપણી એટલી રકમથી વધશે. તો ખાસ સમજવા જેવો પોઈન્ટ છે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર એની એન્ટ્રીઓ આવશે, કારણ કે લેણદારો અને દેવી હુંડી બંને લખાય છે મૂડી દેવા. તો પહેલું લખીશું લેણદારો. હવે લેણદારો આપણને જૂના પાકા સરવૈયામાં આપ્યા છે 12,000. તો 12,000માંથી ઇનર કોલમ લખીશું પહેલાં, માઇનસ લખવાનું દેવી હુંડી સ્વીકારી એટલે માઇનસ દેવી હુંડી, અથવા તમે ઘટાડો પણ લખી શકો 2000 એટલે આઉટર કોલમ 10,000. ફરી કહું છું, લેણદારોએ દેવી હુંડી સ્વીકારી એટલે કે એ લોકો દેવી હુંડી સ્વીકારે છે એટલે લેણદારો એટલા ઘટશે, પણ સામે હવે લખીશું દેવી હુંડી.
તો દેવી હુંડી જૂના પાકા સરવૈયામાં છે 6,000 અને પ્લસ એમાં એટલો વધારો થાય છે 2,000નો, એટલે એ આવશે 8,000 આઉટર કોલમ. ઇન શોર્ટ, લેણદારો એટલા ઘટે છે અને આપણી દેવી હુંડી એટલી વધે છે. બરાબર. તો આ સાથે આ હવાલાની લેણદારો અને દેવી હુંડીમાં જ અસર આવશે, બીજી કોઈ જગ્યાએ આની અસર આવશે નહીં. તો અહીંયા પોઈન્ટ પત્યો 7 નંબર. હવે આવે છે 8મો પોઈન્ટ. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. ખાસ આ ચોપડે કિંમત અને બજાર કિંમતમાં એ જે પોઈન્ટ સમજવાનો છે એ ચર્ચા કરીએ. ચોપડે કિંમત એટલે શું? તો અત્યારે જે જૂના પાકા સરવૈયામાં તમને જે રકમ આઉટર કોલમ આપી છે 40,000 જમીન મકાનની, એની ચોપડે કિંમત કહેવાય. તો હવે હવાલામાં શું લખે છે એ જુઓ કે ચોપડે કિંમત બજાર કિંમત કરતાં 20% ઓછી છે. એટલે કે આ જે ચોપડે કિંમત અત્યારે લખેલી છે એ 20% ઓછી દર્શાવેલી છે. તો આની એક કેલ્ક્યુલેશન, એક ગણતરી કરીએ. તો ગણતરીવાળા ભાગની અંદર સૌથી પહેલું આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ. તો ધારો કે જમીન મકાનની બજાર કિંમત એ ધારી લેવાની આપણે 100 રૂપિયા. બીજી એક વાત, જે બજાર કિંમત છે બરાબર, એના કરતાં ચોપડે કિંમત 20% ઓછી છે, એટલે માઇનસ ઘટાડો 20. તો 100માંથી 20 જાય એટલે 80 વધે. તો એ 80 અત્યારે શું છે? ચોપડે કિંમત. બરાબર છે. હવે સ્ટેપ લખીશું. ચોપડે કિંમત અને બજાર કિંમત. તો ખાસ અહીંયા સમજવા જેવી એક પોઈન્ટ કે ચોપડે કિંમત કેટલી છે? 80. તો ચોપડે કિંમત 80 હોય ત્યારે બજાર કિંમત 100. માટે ચોપડે કિંમત જમીન મકાનની ચોપડે કિંમત જો 40,000 હોય તો એની બજાર કિંમત કેટલી થાય? તો ગણતરી કરીએ. 40,000 ગુણ્યા 100 ભાગ્યા 80. ફરી આ પોઈન્ટ સમજીએ. જમીન મકાન એની બજાર કિંમત 100, એમાં ઘટાડો દર્શાવેલો છે 20%થી, એટલે ચોપડે કિંમત આપણને આપેલી છે 80. તો સ્ટેપ લખીએ કે ચોપડે કિંમત 80 હોય ત્યારે બજાર કિંમત 100. તો ચોપડે કિંમત જૂના પાકા સરવૈયામાં આપણને આપેલી છે 80,000 હોય તો કેટલા? 40,000 ગુણ્યા 100 ભાગ્યા 80. આ ગણતરી કરીએ. 40,000 ગુણ્યા 100 ભાગ્યા 80. તો જવાબ આવે છે 50,000. તો ખાસ આપણે જવાબ નોંધવાનો છે, એ આવે છે 50,000. હવે આપણે આ 50,000 દર્શાવવાના છે. એનો મતલબ કે આપણી જમીન મકાન જે કિંમત છે એ લખીએ. સૌથી પહેલું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર જમીન મકાન 40,000 પ્લસ વધારો 10,000 થયો, કારણ કે કિંમત એની કેટલી આવી? 50,000. હવે આ જે 10,000 વધારો થયો એની બીજી અસર આવશે પુનઃમૂલ્યાંકન જમા. લખવાનું જમીન મકાન ખાતે, અને આ જમીન મકાનમાં જવાબ આવશે 10,000. એના પછી આ થયો પોઈન્ટ નંબર 8. હવે છે પોઈન્ટ નંબર 9. ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4800 આવતા વર્ષના છે, એટલે કે એ અગાઉથી ચૂકવેલ કહેવાય. તો એની એન્ટ્રી આવે પુનઃમૂલ્યાંકન જમા. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ રકમ છે 4800 રૂપિયા. અને એની બીજી અસર આવે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર અગાઉથી
ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800. તો આ સાથે આપણા હવાલાના 9 પોઈન્ટ આપણે સોલ્વ કર્યા અને 9 પોઈન્ટને લગતી વિગતો પણ આપણે સાથે લખી. હવે આપણે સૌથી પહેલું જે પણ પાકા સર્વેની જે પણ વિગતો બાકી છે એની એન્ટ્રીઓ આપી દેવાની, એટલે આપણો દાખલો અહીંયા પૂરો થશે અને પછી આપણે એના ટોટલ કરી લેવાના. તો શરૂઆત કરીએ. તો સૌથી પહેલું મિલકત લેણાથી શરૂઆત કરીએ. તો મિલકત લેણા પહેલી વિગત આપેલી છે આપણને પાઘડી. તો એ પાઘડી ભાગીદારો વચ્ચે વહેંચાય તો ભાગીદારોના મૂડી ખાતામાં એ પાઘડી માંડી વાળવાની, એટલે કે ઉધાર બાજુ પર આવશે પાઘડી ખાતે, અને એ એમના જૂના પ્રમાણ એટલે કે 1:1 વહેંચાશે. 8400 છે ભાગ્યા 2 કરીએ એટલે બંને ભાગીદારોમાં આવશે 4200. ત્રીજા ભાગીદારમાં ડેશ. ત્યારબાદ હવે મિલકત લેણા આપણે પોઈન્ટ ચેક કરતા જવાના કે કયા કયા પોઈન્ટ પર આપણે ગણતરી બાકી છે. તો પાઘડી પછી જમીન મકાન આવી ગયું. યંત્રો, તો લખીશું મિલકત લેણા યંત્રો. કોઈ હવાલો નથી એટલે ડાયરેક્ટ રકમ આઉટર કોલમ 32,000. ત્યારબાદ રોકાણો, એ તો આહના લઈ જાય છે એટલે પહેલાં જ એની આપણે ગણતરી કરી નાખી. પછી છે દેવાદારો. હવે દેવાદારોની રકમ છે 25,200. એ એઝ ઇટ ઇઝ લખીએ આઉટર કોલમ 25,200. એના પછી દેવાદારો પછી આપણને આપેલું છે સ્ટોક. સ્ટોક પર પણ કોઈ હવાલો નથી એટલે એઝ ઇટ ઇઝ 14,400. સ્ટોક પછી રોકડ, જે ઉપર રોકડ ખાતું આપણે બનાવેલું છે એની રોકડની બાકી અહીંયા લખાશે એટલે આપણે રકમ બાકી રાખીએ છીએ. ત્યારબાદ જાહેરાત ઝુંબેશ ખર્ચ. તો આ જાહેરાત ઝુંબેશ ખર્ચ ભાગીદારો વચ્ચે આપણે માંડી વાળીશું. તો લખીએ જાહેરાત ઝુંબેશ ખર્ચ. હવે જાહેરાત ઝુંબેશ ખર્ચ છે 3200. બે ભાગીદારો વચ્ચે વહેંચાશે, રકમ આવશે 1600 છેલ્લામાં ડેશ. ત્યારબાદ નફા નુકસાન ખાતું, એ પણ ત્યાં જ આવશે. નફા નુકસાન ખાતે એ રકમ છે 4000 એટલે વહેંચાશે 2000 અને 2000 છેલ્લામાં ડેશ. તો આ સાથે આપણે મિલકત લેણા સાઈડ કમ્પ્લીટ કરી. બધી જ વિગતો હવાલા સિવાયની જે હતી એ બધી આપણે એની એન્ટ્રી કરી. હવે લખીએ મૂડી દેવા બાજુ પર. હેડિંગ આવશે મૂડી ખાતા. 3 ભાગીદારોના નામ લખીશું. પહેલું આવશે આસ્થા, આહના અને ત્રીજો ભાગીદાર આવશે સોનું. ભાગીદારોના મૂડી ખાતામાંથી ટોટલ કરીને જે બાકીઓ આવશે એ અહીંયા આપણે લખીશું. ત્યારબાદ પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ પર જોઈએ તો કામદાર વળતર ભંડોળ, એની એન્ટ્રી થઈ ગઈ. રોકાણ વધઘટ ભંડોળ, એ પણ આવી ગયું. પ્રોવિડન્ટ ફંડ, તો એ આવશે મૂડી દેવા પ્રોવિડન્ટ ફંડ. અત્યારે આપણે જે પોઈન્ટ પર હવાલા નથી એ લખી રહ્યા છે એ એઝ ઇટ ઇઝ 6,400. એના પછી છે ઘાલખાદ અનામત, એ પણ એઝ ઇટ ઇઝ ઘાલખાદ અનામત 8,000. એના પછી લેણદારો અને દેવી હુંડીના પોઈન્ટ એ આપણે સોલ્વ કરી લીધા. તો આ સાથે આપણો જે દાખલો છે એના બધા જ પોઈન્ટ અહીંયા આપણા પૂરા થાય છે. હવે આપણે કરવાનું છે એનું ટોટલ. તો સૌથી પહેલું પુનઃમૂલ્યાંકનથી ટોટલની શરૂઆત કરવાની. તો પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ પર અહીંયા આપણને 3 વિગતો આપેલી છે, તો એનું ટોટલ કરીએ. તો સૌથી પહેલું 2400, એના પછી 10,000 અને 4800. તો ટોટલ થાય છે 17,200. બંને બાજુ લખીશું 17,200, 17,200. ટોટલના સાઇન કરી દઈએ. અને આ 17,200 એ આપણે ભાગીદારો વચ્ચે અને
મૂડી ખાતે લઈ જઈશું, કૌંસમાં કહેવાશે નફો. બે ભાગીદારો વચ્ચે વહેંચાય. આસ્થા આહના 17,200 ભાગ્યા કરીશું 2 એટલે 8,600 8,600. તો ખાસ આ આપણને પુનઃમૂલ્યાંકન ખાતાનો એ નફો આપણને મળ્યો. હવે આ નફો નીચે ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ પર નોંધાશે. તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ પર પુનઃમૂલ્યાંકન ખાતે 8,600 8,600. ત્યારબાદ કરવાના આના ટોટલ. તો ખાસ અહીંયા ટોટલ મહત્વનું છે. પહેલા ભાગીદારનું આસ્થાનું કરીએ. 76,000 2400 1600 800 400 અને 8,600 એટલે ટોટલ થાય છે 89,800. એ જ ટોટલ 89,800 આપણે ઉધાર બાજુ પર લખીશું અને સાથે આપણે ઉધાર બાજુની રકમો પણ માઇનસ કરી જ દઈએ. -4200 -1600 અને -2000 એટલે બાકી આગળ લઈ ગયા એ આસ્થાની રકમ આવશે 82,000. તો ખાસ આ બાકી આગળ લઈ ગયા એ રકમ આપણે શોધી. ત્યારબાદ આપણે આહનાની રકમ 48,400 પ્લસ 4800 પ્લસ 3200 800 400 અને 8,600 ટોટલ થાય છે 66,200. એ જ 66,200 ઉધાર બાજુ પર અને એમાંથી માઇનસ 19,200 માઇનસ 4,200 1600 અને 2,000. તો ડિફરન્સ વધે છે 39,200 39,200 અને એના પછી છેલ્લા ભાગીદારનું ટોટલ એ થશે 80,000. એ જ ટોટલ ઉધાર બાજુ પર 80,000 અને એ 80,000માંથી આપણે ઉધાર બાજુની બે રકમ માઇનસ કરીશું 1600 અને 3200 એટલે ડિફરન્સ એનો વધે છે 75,200. તો ખાસ વિગતમાં અહીંયા આવશે બાકી આગળ લઈ ગયા અને આ જે બાકી આવી એ નવા પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ પર લખાશે. તો મૂડી ખાતા આસ્થા આહના અને સોનું તો એ રકમ અહીંયા લખાશે. આસ્થામાં 82,000 આહનામાં 39,200 અને સોનુની અંદર 75,200. તો હવે ટોટલ કરીએ 75,200 પ્લસ 39,200 પ્લસ 82,000 એટલે ટોટલ આપણને મળે છે 1,96,400. એના પછી આપણે રોકડનું ટોટલ કરીએ તો ઉપર રોકડ ખાતું આપણે બનાવેલું છે બરાબર. તો સૌથી પહેલું ટોટલમાં આવશે 16,000 પ્લસ 80,000 પ્લસ 7200 ટોટલ થાય છે 1,32,000. એ જ બાકી આગળ લઈ ગયા 1,32,000. હવે બીજી એક વાત કે આ જે બાકી આવે એ પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ પર આપણે રોકડ વિગત લખેલી છે ત્યાં આવી જશે 1,32,000. હવે આપણે કરવાનું છે પાકા સરવાયાનું ટોટલ. તો
તો પાકા સરવાળાના ટોટલમાં સૌથી પહેલાં મૂડી દેવા સાઈડનું શરૂ કરીએ તો મૂડી દેવા પહેલું છે 1,96,400 પ્લસ 6,400, 8,000, 3,500, 10,000 અને ફરી 8,000. ટોટલ થાય છે 2,32,000. તો ખાસ અહીંયા ટોટલ કરી દઈએ 2,32,000 અને એ જ ટોટલ મિલકત લેણા 2,32,000. મિલકત લેણા ચેક કરી લેવાનું કે ટોટલ થાય છે કે નહીં. પહેલું આવશે 2,400 પ્લસ 50,000 પ્લસ 4,800, 32,000, 25,200, 14,400 અને 1,32,000. તો આ સાથે 2,32,000 ટોટલ થાય છે. તો ખાસ આ ગણતરી છેલ્લે સુધી કરવી અને ધોરણ 12 કોમર્સના બીજા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો એ શેર કરશો. આ સાથે આપણો આ દાખલો અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.